નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે કૃષિ યુનિવર્સિટીની જે પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ હતી તેની અંદર પ્રિલિમ પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા એમ બંને એક જ દિવસે લેવાવાની હતી। ત્યારે પણ એ વિડીયોમાં પણ મેં એવું કીધેલું હતું કે આવું કોઈ પણ પ્રકારનું નોટિફિકેશનમાં જાહેર કરેલું ન હતું, પણ એ વખતે જ્યારે પરિપત્ર આવ્યો બરાબર છે તો એ વખતે મેં આ વાત કરી હતી, પણ આપણે જ્યારે પરિપત્ર આવ્યો તો એ મુજબ આપણે આપણી તૈયારીઓ શરૂ કરી દીધી। પણ હવે કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર ઘણી બધી નવી વિગતો આપવામાં આવી છે। તો ચાલો આપણે એ પરિપત્ર વિશે વાત કરીએ। આપ જોઈ શકો છો કે ભાઈ રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા જે 25/8/2025 ના રોજ જે નોટિફિકેશન જાહેર કર્યું હતું તેમાં મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ પરીક્ષા બંનેનું સંયુક્ત આયોજન કરેલું હતું, એ આપણે વાત કરી। પણ હવે એમાં શું ફેરફાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો, તો એમાં એ ફેરફાર કરેલો છે કે 21/9/2025 ના દિવસે પરીક્ષા તો લેવાશે જ, પણ એ પરીક્ષા માત્ર ને માત્ર પ્રિલિમ પરીક્ષા હશે અને એનો જે સમયગાળો છે એ 14 થી 15 એટલે કે 1 કલાકનું રહેશે। અને આ જે 1 કલાકનું પેપર છે એટલે કે પ્રાથમિક પરીક્ષા છે એટલે કે 60 મિનિટનો તમને એમાં સમય મળવા પાત્ર છે। અને આજે પ્રિલિમ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો એની અંદર રીઝનિંગ છે જે બરાબર છે એ વિદ્યાર્થી મિત્રો 40 માર્કનું પૂછાય છે, ગણિત બરાબર મેથ્સ જેને આપણે કહીએ છીએ એ 30 માર્કનું પૂછાય છે, ગુજરાતી છે જે 15 માર્કનું આપને પૂછાવાનું છે, અને ઇંગ્લિશ પણ આપને 15 માર્કનું પૂછવાનું છે। અને આ તો 4 વિષયો ટોટલ 100 માર્ક થઈ ગયા બરાબર છે। પણ જે 200 માર્કનો સિલેબસ છે મેન્સ માટેનો બરાબર છે એ પણ આપણે એના માટે પણ જય કેરિયર ઓનલાઈન દ્વારા એક સ્પેશિયલ કોર્સ બહાર પાડવામાં આવ્યો છે જેની કિંમત છે 4,999 રૂપિયા। પણ વિદ્યાર્થી મિત્રો તમને જાણીને આનંદ થાય એ તમામ કોર્સ પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો તમને આ કોર્સ મળવાનો છે માત્ર ને માત્ર ₹149 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો જો આપે હજી પણ આ કોર્સ નથી ખરીદ્યો તો આજે જ પ્લે સ્ટોર ઉપર જઈ જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ પરચેસ કરો બરાબર છે। ચાલો ફરીથી આપણે મુદ્દા ઉપર આવી જઈએ કે આજે પરિપત્ર છે, પછી ત્યારબાદ આજે પ્રાથમિક પરીક્ષા જ્યારે એક જ દિવસમાં લેવાની હતી એ વાત હતી, પણ એમાં પણ અપડેટ આવ્યું કે પ્રિલિમને મુખ્ય અલગ લેવાય, પણ એમાં એમને એવું નોટિફિકેશનમાં જાહેરાત કરી છે કે એમાંથી જે પ્રિલિમ પરીક્ષામાં 7 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે, એટલે કે સપોઝ કે ટોટલ 100 જગ્યાઓ છે આવું આપણે અત્યારે માની લઈએ ઉદાહરણ તરીકે, તો 100 જગ્યા છે તો 700 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા દેવા બોલાવવામાં આવશે બરાબર છે। તો આ રીતનું છે। બીજું કે જે 25/8 જે પરિપત્ર હતો તેની અંદર ખાસ એનો અભ્યાસક્રમ પણ આપી દેવામાં આવેલો હતો। એ અભ્યાસક્રમ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ જય કેરિયર ઓનલાઈનની ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલો જ છે। આવા તમામ પરિપત્રો મેળવવા માટે તમે અમારી જય કેરિયર ઓનલાઈનની ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકશો બરાબર છે, એટલે કે જોઈન કરી શકશો। અમારા યુટ્યુબ ચેનલને પણ તમે જોઈન કરી લેજો, તમને આવી દરેક અપડેટ તમને મળતી જાય। હવે એક ખાસ વાત બીજી પણ કરી દઉં કે જે 21 તારીખે પરીક્ષા લેવાની છે તો એના કોલ લેટર ક્યારે નીકળશે, તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપી દીધું છે કે એના કોલ લેટર 12/9/2025 થી એના કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે બરાબર છે, અને 21/9/2025 સુધી એના કોલ લેટર નીકળશે। પણ ખાસ વાત કે વધીને 2 દિવસની અંદર જ કોલ લેટર કાઢી લેવા જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણો નંબર ક્યાં આવ્યો છે બરાબર છે। બીજી એક વાત એ છે કે પ્રાથમિક પરીક્ષા જ્યારે 21 તારીખે લેવાઈ જશે બરાબર છે તો એની જે આન્સર કી છે એ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે, તો કે 23/9/2025 ના રોજ એની પ્રોવિઝનલ આન્સર કી પણ આપી દેવામાં આવશે। પછી પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થાય
બરાબર છે. તે પરિણામ છે 15/10/2025 રોજ એનું પરિણામ જાહેરાત થાય. આ બધી તારીખો છે ને એ સંભવિત તારીખો છે કે ભાઈ આન્સર કીની તારીખ સંભવિત છે, પછી જે પ્રાથમિક પરીક્ષાની પરિણામ જાહેર કરવાની તારીખ એ સંભવિત છે, અને ત્યારબાદ પાંચમા તબક્કે 30/10/2025 રોજ તબક્કા નંબર 2 માં મુખ્ય પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા ભરવાના છે તેની યાદી ક્યારે જાહેર થાય તો કે 30/10/2025 રોજ. અને મુખ્ય પરીક્ષા નવેમ્બર મહિનામાં અથવા તો ડિસેમ્બર મહિનામાં આવશે એવું આમાં સ્પષ્ટપણે કહી દીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા નવા રાજ્યની કૃષિ યુનિવર્સિટીના નવા અપડેટ. બરાબર છે. આવા જ તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.